આણંદની વાત કરીશું। આણંદ બોરસદ ચોકડી પાસે દબાણ ખસેડવાનો એક મામલો સામે આવ્યો છે। આપને જણાવી દઈએ કે જ્યારે આ બ્રેકિંગ સમાચાર છે, મોટા સમાચાર છે। આણંદમાં બોરસદ ચોકડી પાસે દબાણ ખસેડવાનો એક મામલો સામે આવ્યો છે। મંદિરનું દબાણ તોડવા જતા જેસીબી પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। મોટા સમાચાર સામે મળી રહ્યા છે। પોલીસના દબાણકારો વચ્ચે ઘર્ષણ। દબાણકારોએ પોલીસ કર્મચારીઓ पर पत्थरमारो कर्यो छे। पोलीसे पत्थरमारो करता लोको पर लाठीचार्ज कर्या हता अने साथे पत्थरमारो पण कर्यो हतो अने लोकोनी अटकायत पण करी हती। एक मोटा समाचार छे के ज्यारे दबाणकारो पर पोलीस पत्थरमारो करवानी एक घटना सामे आवी छे। पोलीसे पर पत्थरमारो करवानी घटना सामे आवी छे। आप दृश्य जोई शको छो के ત્યારે હાલ પોલીસો પર પથ્થરમારો કર્યો છે। સાથે સાથે આપને જણાવી દઈએ કે પોલીસે આગળ કાર્યવાહી પણ કરી છે। દબાણકારોએ પોલીસો પર પથ્થરમારો કર્યો હતો। અનેક બાબતો સામે આવી રહી છે। દબાણકારોએ પોલીસો પર પથ્થરમારો કર્યો છે। तो અત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે, આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આણંદના છે। આણંદની અંદર અત્યારે હાલ ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે। સરકારી જમીનો ઉપર કબજો કરીને જેને પણ બાંધકામ કર્યું હતું તે બધા બાંધકામ હટાવવામાં આવ્યા છે। तो आ विषय पर अमारी साथे नौमीन पठाण आणंदथी जोड़ाई गया है। अमारा संवाददाता बात करीशुं, तेमनी साथे सीधा विगतो पर बात करीशुं। शुं छे अत्यारे नौमीनजी, अत्यारे शुं हाल परिस्थिति चाली रही है? जी जणावी दઉં કે 3 નવેમ્બરના રોજ આ ઝૂંપડપટ્ટી જે હતી તેમને નોટિસ ફાળવવામાં આવેલી તંત્ર દ્વારા અને તેમ છતાં બીજી 10 દિવસની તેમને રાહત પણ આપવામાં આવેલી। રાહત આપ્યા પછી પણ તેમનો એવી રજૂઆત હતી કે અમને થોડો ટાઈમ વધુ આપો। તેમ છતાં તંત્ર દ્વારા બીજા પણ 10 દિવસની વધુ રાહત આપેલી। તેમ છતાં આ એ રાહત આપ્યા હતી તેમ છતાં એ લોકોએ ઘર ખાલી ના કરતા આજે તંત્ર દ્વારા 350 થી વધુ જેટલા કાચા મકાનો હતો તેને તંત્ર દ્વારા તોડી નાખવામાં આવ્યા હતા પોલીસ બંદોબસ્ત સાથે। અને સાથે કે પોલીસ જ્યારે મંદિરનો જ્યારે દબાણ જે ખસેડવા ગયું ત્યારે એ ટાઈમે પોલીસ ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો અને 15 થી વધુ જે પથ્થરમારો છે તેમની પર અટકાયતના પગલા પણ ભરવામાં આવ્યા હતા। જી, અને લાઠીચાર્જ કરવામાં આવી, તેમાં અટકાયતના પગલા પણ ભરવામાં આવ્યા છે। જી, તો અત્યારે હાલ શું પરિસ્થિતિ ચાલી રહી છે નોમીનભાઈ? ત્યાં અત્યારે હાલ કેટલા લોકોને આ પથ્થરમારો જે કરવામાં સામે આવ્યા હતા તે લોકોની કોઈ ધરપકડ થઈ છે? 15 થી વધુ તેમની ધરપકડ કરવામાં આવી અને જે પથ્થરમારો જે હતા તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જી જી, ચોક્કસથી। તો કે આ સરકારી જમીન ઉપર જેને પણ બાંધકામ કર્યું છે અત્યારે ડિમોલેશનની હાલ કાર્યવાહી ચાલી રહી છે, તો હવે આગળ શું પગલાં લેવામાં આવશે સરકાર દ્વારા કે જેને પણ આ રીતે કામ કર્યું છે તેના માટે? હાલ તો એ ડિમોલેશન જે હતું એનું કામ સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા જે કાયદેસરના જે પગલાં લેવાના હોય અત્યારે તો હાલ તો તેની જે જગ્યા છે તેની પર એને અત્યારે જે કહેવાય છે કે પેલી વોલ કરવી દેવામાં અને બોર્ડર જે છે એને સીલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે હાલ તો। જી, ચોક્કસથી। તો આ ડિમોલેશન પહેલા કોઈને નોટિસ ફટકારવામાં આવી હતી થોડા સમય પહેલા? 3 નવેમ્બરની અંદર જ આ લોકોને જે હતી નોટિસ ફટકારવામાં આવેલી હતી તંત્ર દ્વારા। તેમ છતાં આ લોકોએ ના ખાલી કરતા આજે તેમની ઉપર આ બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું। जी ચોક્કસથી। તો નોમીનજી આ તમે ખબર ઉપર તમે બની રહેજો અને અપડેટ આપતા રહેજો, આગળ શું માહિતી છે તે અપડેટ કરતા રહેજો। વધુ